નમસ્કાર, મારું નામ છે પાર્થ અને તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। આજે વાત કરવી છે વાઇબ્રન્ટ ગુજરાત પર। આજે આપણી સાથે એક એવા વ્યક્તિ જોડાયા છે જે જનૂન અને જુસ્સા સાથે વાઇબ્રન્ટ ગુજરાતની તૈયારીઓમાં લાગેલા છે। આપણી સાથે જોડાયા છે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત। બળવંતભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ। નમસ્તે। વાઇબ્રન્ટ ગુજરાતની કેવી તૈયારીઓ ચાલી રહી છે? અત્યારે સમગ્ર ગુજરાતમાં જે નવ વાઇબ્રન્ટ આપણે અત્યાર સુધીમાં કરી ચૂક્યા છીએ, એનાથી કંઈક અલગ પ્રકારની વાઇબ્રન્ટ, વધુમાં વધુ લોકો ગુજરાતનું જે વિકાસ મોડલ છે એ વિકાસ મોડલને મોટા ભાગે સમગ્ર ભારત અને દુનિયામાં બધા લોકો સમજી ચૂક્યા છે। 135 દેશોથી વધારે દેશના લોકો આપણી સાથે જોડાયેલા છે। 42,000થી વધારે ફોરેનના લોકો આપણી સાથે બિઝનેસમાં જોડાયેલા છે અને એ બધાના અનુભવના આધાર પર કંઈક આપણે નવું કરી શકાય એ પ્રકારની વાઇબ્રન્ટની મોટાભાગની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। બળવંતભાઈ, ક્યારે એવું વિચાર્યું હતું કે એક નાનું વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અને આજે વિશ્વ મંચ બની ગયું છે, એના પાછળ કેટલી મહેનત ને કેટલી તૈયારીઓ? આપની વાત બહુ સાચી છે। આજે ગુજરાત એ 2003માં આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અત્યારે આપણા વડાપ્રધાન છે, એ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમને કલ્પના ના આવે આખા વિશ્વમાં, કોઈને પણ ખ્યાલ નહોતો કે ભાઈ આવું વાઇબ્રન્ટ આપણે કરી શકીએ અને હા થાય અને આટલું સક્સેસફુલ થાય। 2003માં શરૂઆત કરી અને એક સરસ શરૂઆત થઈ। ધીમે 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 બીજ જે રોપ્યું એ આજે વડવૃક્ષ બની ગયું છે। એના કારણે આજે ગુજરાતમાં આપણે સૌ માટે ગૌરવની વાત છે કે 2003થી કરેલી જે શરૂઆત, 9 વાઇબ્રન્ટ આપણે પૂર્ણ કરી છે, એટલે આખા ભારતની અંદર 33% નિકાસ જો કોઈ કરતું હોય તો આજે ગુજરાત કરી રહ્યું છે। સમગ્ર ઉત્પાદનનો જે ક્ષેત્ર છે આખા ભારતનો એ 18% છે। આજે ફેક્ટરીની સંખ્યામાં આપણે કહી શકાય કે 11%થી વધારે ફેક્ટરીઓ આજે ગુજરાતમાં છે અને માટે સમગ્ર ભારતની અંદર આપણે ભૌગોલિક સ્થિતિએ નાના છીએ, વિસ્તારની ક્ષેત્રે નાના છીએ, પણ જીડીપીમાં 8.4, એટલે સૌથી વધારે જીડીપી આપનાર પણ ગુજરાત છે। એની સાથે સાથે સ્ટાર્ટઅપમાં નંબર 1 છીએ, લોજિસ્ટિકમાં નંબર 1 છીએ અને એ કારણે આજે 20 વર્ષથી રોજગારીમાં સમગ્ર ભારતની અંદર રોજગારી આપનારું ગુજરાત આજે પ્રથમ રાજ્ય તરીકે રહ્યું છે। એ 2003માં જે પ્રકારે પાયો નાખ્યો હતો અને આજે વડવૃક્ષ બન્યું, એના કારણે ગુજરાતની આ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે। મેં હમણાં એમ કીધું એમ કે 500 દુનિયાની મોટી મોટી જે કંપનીઓ છે દુનિયાની, બધી 100 કંપનીઓ આજે ગુજરાત સાથે જોડાયેલી છે। આ બતાવે છે કે 2003થી શરૂઆત કરેલી અને આજ દિન સુધીમાં આવડું મોટું વડવૃક્ષ બન્યું, એ માત્ર ગુજરાતનો ફાયદો થયો નહીં, ગુજરાતના કારણે લોકોએ આદરણીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે વખત હતા, એમનું જે વિકાસ મોડલ હતું એ વિકાસ મોડલને જોઈને બીજા બધા રાજ્યોએ પણ અપનાવ્યું અને એના કારણે બીજા રાજ્યો પણ આ રીતે સુખી સંપન્ન થયા। એના કારણે આપણો દેશ આજે સુખી થયો। જે આપણે 11મા નંબરે હતા એ આજે 5મા નંબરે ઇકોનોમીમાં આપણે પહોંચ્યા છીએ। બળવંતભાઈ, દરેકના મનમાં એક જ સવાલ હોય છે, એ રોજગારી, ને રોજગારીનો કેવો પ્રકાર બદલાયો આમાં? રોજગારી પહેલાં આપણે એવું સમજતા હતા કે માત્ર રોજગારી એ આપણા ગુજરાતના ભાઈઓ હોય એ વેપારમાં હોય, કોકને રોજગારી આપે। આજે રોજગારીનો પ્રકાર એવો બદલાણો કે સ્ટાર્ટઅપ શરૂઆત થઈ અને સ્ટાર્ટઅપના કારણે આખા ભારતની અંદર 9,000થી 10,000 આપણે સ્ટાર્ટઅપે ઊભા કર્યા। જે રોજગારી માગવાવાળો વર્ગ હતો એ સ્ટાર્ટઅપના કારણે આજે 4થી 5 લોકોને, 10 લોકોને, એનાથી વધારે લોકોને રોજગારી આપવાવાળો થયો। રોજગારીની જે પ્રમાણેની પદ્ધતિ જોવે
એ પ્રમાણેની પદ્ધતિ પણ ગુજરાત બદલતું રહ્યું. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સ્કિલ બેઝ, આખા વિશ્વમાં એજ્યુકેશન એ સ્કિલ બેઝ ઉપર ચાલતું હોય છે. ગુજરાતમાં સ્કિલ યુનિવર્સિટીની શરૂઆત કરી. સ્કિલ યુનિવર્સિટીની શરૂઆત આજે એનું ખાતમુહૂર્ત થઈ ગયું છે. પણ સ્કિલ યુનિવર્સિટીનું જે માધ્યમ છે સમગ્ર ગુજરાતની અંદર ચાલે, જે એનાલિસિસને જે પ્રકારની સ્કિલ જોતી હોય એ સ્થાનિક કક્ષાએ પ્રાપ્ત થાય એવી વ્યવસ્થા કરી આપી છે. અને તો આગળ એમઓયુ કરીને કદાચ એ ફેક્ટરીના ટેકનિકલ માણસો અથવા એના HR એમ કે ભાઈ આ પ્રકારનું એજ્યુકેશન જોવે છે, તે પ્રકારનું એજ્યુકેશન પણ આજે ગુજરાત સરકાર આપે છે. એટલા કે એક રોજગારીનો પ્રકાર બદલી ગયો. એના કારણે આજે સમગ્ર ગુજરાતના લોકોને તો રોજગારી પ્રાપ્ત થાય છે, પણ ગુજરાતમાંથી અનેક લોકો બહારથી આવીને આજે રોજગાર ગુજરાતમાં પ્રાપ્ત કરી રહ્યા છે. બળવંતભાઈ, અત્યાર સુધી 9 વાઇબ્રન્ટ ગુજરાત યોજાયા અને આ 10મો વાઇબ્રન્ટ ગુજરાત, એટલે કે કોરોના પછીનો પહેલો વાઇબ્રન્ટ ગુજરાત. આ બંનેમાં તફાવત શું હશે? કોરોના પહેલાંનો જે લોકોને અનુભવ હતો, આજે 9 વાઇબ્રન્ટ અમે કર્યા એમાં અમારી પાર્ટનર જે લોકો આવવાના હોય, પાર્ટનર દેશો થવાના હોય, એની સંખ્યા બહુ ઓછી હતી. આજે હું એનો ઓફિશિયલી એટલે કહું છું તમને કે આજે 30થી વધારે પાર્ટનર કન્ટ્રી આપણી સાથે ગુજરાતમાં જોડાણી છે. એ બતાવે છે કે 9 સક્સેસ તમારી સ્ટોરી. જે પાર્ટનરો દિન પ્રતિદિન વધે છે, ફોરેનના લોકો વધારે આવે છે, અને આજે કહી શકાય કે ગ્રીન એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રોનિક વેહિકલ અને રિન્યુએબલ એનર્જી એવા અનેક પ્રકારના, જેની કહી શકાય જે માગ છે દુનિયામાં, એવા અનેક પ્રકારના લોકો આજે ગુજરાતની અંદર ઇન્ટરેસ્ટ ધરાવીને આવી રહ્યા છે. બળવંતભાઈ, ઉર્જા ક્ષેત્રે વધુમાં વધુ રોકાણ કરી શકે અને ગુજરાતનો ફાયદો થાય એની માટે શું આયોજન છે? ગુજરાતમાં સોલાર વિન્ડો અને 30 ગીગાવોટથી વધારે આપણે આગળ ગુજરાતમાં ઉર્જા પેદા કરવાના છીએ. 15 લાખ કરોડ રૂપિયાથી વધારે રોકાણકારો આની અંદર ગુજરાતમાં રોકશે અને ભારતમાં આ સૌથી મોટું ઉર્જા ક્ષેત્ર ગુજરાત બનશે એવું પ્રત્યક્ષપણે આજે દેખાઈ રહ્યું છે. બળવંતભાઈ, વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ, આખા ગુજરાતમાં કાર્યક્રમ યોજાયો જેની ભવ્ય સફળતા મળી, એની પાછળ આપ પણ હતા. વધુમાં શું જણાવશો એમાં? ગુજરાતની અંદર દર ફેર વાઇબ્રન્ટ થાય છે. ગાંધીનગરમાં થાય છે. સમગ્ર ગુજરાતના લોકો એ ગાંધીનગરમાં આવે છે, પણ આ ફેર અમારા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા બધા લોકોની ચર્ચા થઈને અમે એવું અંતે નક્કી કરવામાં આવ્યું, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું પણ સૂચન હતું કે તમે 1 ડિસ્ટ્રિક્ટ 1 પ્રોડક્ટ, અને ગુજરાતની અંદર આપણા જે જિલ્લાઓ છે, જિલ્લા કક્ષાએ પણ વાઇબ્રન્ટ થાય, એની વ્યવસ્થા થાય, એનું સારું ડેવલપમેન્ટ થાય, એવું પ્રકારે આપણે કરવું જોઈએ. આજે મને જણાવતા આનંદ છે કે 32 જિલ્લાઓની અંદર આપણે આ પ્રકારનું કામ કર્યું. 2614થી વધારે એમઓયુ થયા. 45,000 કરોડથી વધારે લોકોનું રોકાણ આવ્યું. આ પ્રથમ દ્રષ્ટિનું હતું. આજે તો કદાચ દિન પ્રતિદિન એની અંદર પણ વધારો થતો જાય છે, અને લોકોને છેવાડાના માનવીને પણ એમ થવા માંડ્યું, નાના નાના ઉદ્યોગકારોને પણ થવા માંડ્યું કે આપણે પણ વાઇબ્રન્ટનો એક પાર્ટ છીએ, અને આપણના ત્યાં આ જ પ્રકારે અધિકારીઓ હોય, પદાધિકારીઓ હોય અને ઉદ્યોગપતિઓ હોય, નિષ્ણાર્થો હોય, બધા સાથે મળીને આ પ્રકારનું માર્ગદર્શન પણ એમને લોકોને મળ્યું, અને પૂરી તરહની એમની માહિતી મળી, એમનો ઉત્સાહ વધ્યો. એ પણ આપણા ગુજરાતનો એક ભાગીદાર હતા, પણ હવે જોશથી ભાગીદાર થશે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બળવંતભાઈ, નવી સરકારની રચના પછી અનેક એમઓયુ થયા. એ એમઓયુ કેટલા થયા અને ક્યાં ક્યાં થયા? ગુજરાત સરકાર 2022માં એની રચના થઈ. આજે મને જણાવતા એક આનંદ છે કે હું આજના ફિગર તો નહીં કહું, પણ તમને 1 મહિના પહેલાંના ફિગર એટલા માટે કહું છું કે ગુજરાત સરકારના 118થી મોટા એમઓયુ થયા.
1,00,000 કરોડ રૂપિયા અમારું એ વખત હતું, ભાઈ વાઇબ્રન્ટ શરૂઆત નથી થઈ એ વખતે 1,00,000 કરોડ રૂપિયા આવે. 1,00,000 કરોડ રૂપિયાના બદલાની અંદર 1,51,000 કરોડ રૂપિયા આવ્યા. એમઓયુ થયા નહીં, 67 એમઓયુ એવા હતા કે જે ઉત્પાદન ક્ષેત્રે પણ ફેક્ટરીઓ આવી ગઈ. ગુજરાતની ગતિ બદલાયેલી છે. એટલા માટે બદલાણી છે કે હમણાં જ આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમેરિકા ગયા હતા અને એક સેમી કંડક્ટર માટે ભારતની અંદર અહીંયા આગળ ફેક્ટરી કરવી એ બાબતની ચર્ચા થઈ અને ચર્ચાના ભાગરૂપે જ્યારે ગુજરાતને ચાન્સ મળ્યો ત્યારે માત્ર 6 જ દિવસની અંદર જમીન આપી દીધી. 90 દિવસની અંદર એનું ખાતમુહૂર્ત થયું અને 18 મહિનાની અંદર એ ફેક્ટરી ચાલુ થઈ જશે. આજે ગુજરાત આ ગતિથી કામ કરી રહ્યું છે. મને લાગે છે 6 દિવસમાં આવડો મોટો પ્રોજેક્ટ ને જમીન આપી એના ડેવલપમેન્ટ કરવો એ ગુજરાત જ કરી શકે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી અને ગુજરાત જે ગતિથી આગળ વધી રહ્યું છે અમારા મુખ્યમંત્રી શ્રી, એ આ જ થઈ શકે અને આવનાર સમયમાં એની અંદર 18,000 થી 20,000 લોકોને રોજગારી પ્રાપ્ત થવાની છે. માત્ર વિશ્વમાં 5 કે 6 દેશોની જ છે એ વસ્તુ આપણા ભારતમાં થવાની અને ભારતમાં એ ગુજરાતમાં થવાની આપણા માટે મોટી સિદ્ધિ છે. હા બળવંતભાઈ, સ્ટાર્ટઅપ યોજનામાં ગુજરાત પ્રથમ ક્રમે છે, આપ શું કહેશો? 2015થી એની શરૂઆત થઈ છે. આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દિલ્હી હતા. એનો લાભ મેક્ઝિમમ સ્વાભાવિક દ્રષ્ટિએ આપણને બધાને મળે અને એના માધ્યમથી આજે આપણો દીકરો તૈયાર થાય, દીકરી તૈયાર થાય, સ્વાભાવિક દ્રષ્ટિએ એનામાં વિચારો ચાલતા હોય તે વિચારોને સિદ્ધ કેવી રીતે કરી શકાય એવી અનેક પ્રકારની સ્ટાર્ટઅપની યોજનાઓ છે. આપણે 30 લાખ રૂપિયા સુધી સ્ટાર્ટઅપની અંદર મદદો કરતા હોઈએ છીએ. 20,000થી વધારે આપણે ડેવલપમેન્ટ કરતા હોઈએ છીએ અને સ્ટાર્ટઅપમાં મેં કીધું ને કે આખી એક પદ્ધતિ બદલી ગઈ. જે યુવાન નોકરી માટે નહીં કરતો તો હવે નોકરી આપનાર દાતા બની ગયો. આવી સ્થિતિ સ્ટાર્ટઅપમાં પણ થઈ છે. જ્યારે વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત થઈ હતી અને અત્યારની વાઇબ્રન્ટ ગુજરાતને શું ફાયદો થયો? ગુજરાતની ઇકોનોમી જબરજસ્ત ફાયદો થઈ ગયો. આજે ગુજરાત તમે ક્યાંય પણ જાઓ તો આજે ગુજરાતનું માધ્યમ એ કારણ કે ભારતનું જે વિકાસ મોડલ છે એ ભારતના વિકાસ મોડલમાં સૌથી મોટો ફાળો આજે ગુજરાતનો થઈ ગયો છે. આપણા લોકો જે ઉદ્યોગપતિઓ હતા એ વધુમાં વધુ સક્સેસફુલ થઈને મોટા ઉદ્યોગપતિઓ બન્યા. જે ઉદ્યોગપતિઓ સારી ચેનલ થઈ, લોકોને મોટા પાયે રોજગારી પ્રાપ્ત થઈ અને આજે ગુજરાત તમે જુઓ બેકારીનું જે પ્રમાણ છે એ બીજા બધા રાજ્યો કરતાં આપણા પાસે 2.2 છે. એ બતાવે છે કે આજે ગુજરાત કેટલું સિદ્ધિથી આગળ ચાલી રહ્યું છે. ઔદ્યોગિક વિકાસનું માળખું હોય એના થકી જે સ્કીમ હોય એ સ્કીમ થકી ગુજરાતને શું ફાયદો થયો? મેં કીધું કે ગુજરાતને આજે ગુજરાતની પદ્ધતિ બદલાઈ ગઈ. તમે પહેલાં કલ્પના કરો કે ગુજરાતનો જે વિકાસ આજે જમીનો જુઓ, બીજે જુઓ, બિલ્ડિંગો જુઓ, લોકો બહારથી આવવા મળ્યા, આ તે બીજું ત્રીજું અનેક પ્રકારનો ગુજરાતને આજે ફાયદો થયો છે. ગુજરાત સિંગલ વિન્ડો માધ્યમથી આજે ચાલે છે એટલે નાનામાં નાના વેપારીને કોઈપણને ઘેર બેઠા એ એપ્લિકેશન કરી શકે અને એપ્લિકેશન ઘેર બેઠા જોઈ શકે કે મારી ફાઇલ ક્યાં છે, કોના ટેબલે પડી છે અને કેવી રીતે ચાલે છે. આટલી પદ્ધતિવાળું પારદર્શકતા આ ગુજરાતમાં આવી છે. ગુજરાતની અંદર એક્સપોર્ટનું પ્રમાણ વધ્યું, એનું કારણ શું? ગુજરાતની અંદર સૌથી મોટું એક્સપોર્ટનું જે વધ્યું, આમ તો એક ગુજરાતી ભાઈઓનો આપણો જે સ્વભાવ વેપાર કરવાનો, એની સાથે સાથે સરકારની સુવિધાઓ, આપણી પોલિસીઓ છે, લોજિસ્ટિક વ્યવસ્થા છે, આપણા રોડ રસ્તા અને આપણા એસોસિએશનથી માંડીને સરકાર સખત માધ્યમ બનાવીને કેવી રીતે એને વધારી શકાય, બીજા દેશોમાં કેવી રીતે ડેવલપમેન્ટ થઈ શકાય, એ બધી પ્રવૃત્તિઓના કારણે આજે ગુજરાતમાં એક્સપોર્ટનું પ્રમાણ વધ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત 2024ની જે તમે તૈયારી કરી રહ્યા છો એમાં તમને કોઈ એવો કિસ્સો યાદ હોય કે વાઇબ્રન્ટની અંદર અહીંયા ગયા હોય, એ કિસ્સો જણાવશો કોઈ? 2024માં જે તૈયારીઓની જે કિસ્સો હોય એ કોઈ એક. હું મલેશિયા ગયો હતો.
મલેશિયા પહેલાં પણ જતો. એ વખત જે ભારતનું નામ હતું અને આજે જે ભારતનું નામ છે, તોના મંત્રીશ્રીઓ પણ હતા. આજે એ ઈચ્છા વ્યક્ત કરવા મળ્યા કે અમારે ગુજરાત આવવું છે, ભારતમાં ગુજરાત આવવું છે. ગુજરાત જે રીતે વિકાસ કરી રહ્યું છે, અમે ગુજરાત વિશે જે સાંભળ્યું છે, એ આખી પદ્ધતિ આજે બદલાઈ ગઈ છે. અને મેં પ્રત્યક્ષ રીતે જોયું તો એ બધાની આખી ભારતની પણ નજર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે ગુજરાતનો વિકાસ કરી રહ્યા છે, ગુજરાતનો જે રીતે વિકાસ કર્યો એ રીતે ભારતનો જે વિકાસ કરી રહ્યા છે, કલ્પી ના શકાય એટલો મોટો જ્યારે વિકાસ થતો હોય ત્યારે તમે ફોરેનમાં જાઓ ને તો આજે ભારતને લોકો આમ સેલ્યુટ કરે ને, એ પદ્ધતિથી આજે દેશ આપણો વિકાસલક્ષી દેશ, આવનાર બધાની દ્રષ્ટિ, મેં ખાસ કરીને એશિયા ખંડની દ્રષ્ટિ તો ભારત તરફ હોય જ. ભારતની પોલિસી, અહીંયા આગળ શાંતિ, સુરક્ષા, બધી જ જે વ્યવસ્થા છે એ બધું જ સાથે રાખીને ચાલનારો કોઈ દેશ હોય તો ભારત છે. અને મને પ્રત્યક્ષ રીતે મેં આજે અનુભવ્યું છે. કૃષિને પણ એક પ્રોત્સાહન આપવાની જરૂર છે. ઉદ્યોગ વિભાગ અને કૃષિ વિભાગ કેવી રીતે સાથે મળીને કામ કરશે? ઘણી બધી એવી પોલિસીઓ બનતી હોય છે અને મોટાભાગની પોલિસીઓ આપણે ખેડૂત ભાઈઓને ધ્યાનમાં રાખીને જ કરતા હોઈએ છીએ. કોઈ પણ ઉદ્યોગ હોય એની અંદર કૃષિને ધ્યાનમાં રાખીને આપણે કરતા હોઈએ છીએ. આજે દાખલા તરીકે હું દાખલો આપું કે આપણું કપાસ છે, એક જમાનો હતો કપાસ માટેનો. આજે ધીમે 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 ગુજરાત એક હબ બની ગયું. કાપડ ક્ષેત્રે અનેક પ્રકારની આજે આગળ વધ્યું. એ ખેડૂતલક્ષી ધ્યાનમાં રાખીને સરકારે એક પોલિસી બનાવી. એ પોલિસીના કારણે આપણે અનેક ક્ષેત્રે આજે આગળ વધ્યા છીએ. તાલુકા સ્તરે નાનામાં નાના ઉદ્યોગો શરૂ થાય એની માટે સરકારનું શું આયોજન? સરકાર 3 પ્રકારની કેટેગરી છે. એક બહુ વિકાસ થઈ ગયો હોય એ તાલુકાને આજે આપણે સબસિડી તો આપીએ છીએ, પણ એનું માધ્યમ માપનું છે. સેકન્ડ કે જે મધ્યમાં છે એને એના કરતાં વિશેષ મળે છે. બિલકુલ જે ડેવલપ નથી થયા એને વધુમાં વધુ ડેવલપ મળે એ પ્રકારની વ્યવસ્થા આજે આપણે કરી રહ્યા છીએ. એના કારણે સમતોલ વિકાસ થાય, અને સમતોલ વિકાસ થાય તો જ આપણે બધા સાથે મળીને ચાલી શકીએ. એ પ્રકારની ગુજરાત સરકાર આજે વ્યવસ્થા કરી રહી છે. મહિલાઓ અને યુવાનોને વાઇબ્રન્ટ થકી એક રોજગારી મળે એની માટે સરકારનું શું આયોજન મહિલાઓ અને યુવાનો માટે? 2 વસ્તુ છે કે મહિલાઓ માટે મહિલા પાર્ક પણ આપણે બનાવીએ છીએ. એમને બીજા બધા કરતાં બહેનો આગળ આવે એ પ્રકારની વ્યવસ્થા સરકારે અનેક પોલિસીઓ, અનેક ડેવલપમેન્ટ આજે પણ આપણે કરી રહ્યા છીએ. કોઈને 30% આપતા હોય તો 50% આપતા હોઈએ છીએ, એટલે બહુ મોટું માધ્યમ હોય છે. અને એની પ્રાયોરિટીઓ એને તે એ બધી આપણે આજે ડેવલપ કરીએ. તમે સાણંદમાં જુઓ, સાયખામાં જુઓ, બારડોલીમાં જુઓ, ઘણી બધી જગાએ આપણે મહિલા પાર્ક પણ છે. ઘણી વખત સરકાર પર આરોપ લાગતા હોય છે કે જેટલા MOU થયા છે એટલું રોકાણ નથી થતું, તો આપ શું કહેશો? હું તમને 2019માં અને મેં હમણાં તમને કીધું એમ કે 2022માં આજે 90%થી વધારે 2019માં સિદ્ધિ આપણે પ્રાપ્ત કરી. અને અત્યારે તો જેવું MOU થાય કદાચ એને મોનિટરિંગ કરવામાં આવે છે. એની એક સિસ્ટમ બનાવી છે. કોઈ પણ ઉદ્યોગપતિને સામેથી કાગળ જાય, ફોન જાય કે ભાઈ તમે કેમ અટક્યા છો, તમને કયા પ્રકારનો પ્રોબ્લેમ છે, શું નહીં, એનું સોલ્યુશન કેવી રીતે આવે, એ પ્રકારના મોનિટરિંગમાં હવે કદાચ કોઈ કારણ હોય ને 2-5% હોય તો એક વસ્તુ અલગ છે. 2019માં આપણે 90% હતા. આ ફેર મને લાગે છે કે 1-2% કદાચ એવા નહીં રહે કે એકવાર કર્યા પછી એ ના આવી શકે. ગુજરાતની અંદર ઓટો ઇન્ડસ્ટ્રી આગળ આવે એની માટે તમારો શું પ્લાન છે? ઓટો તો હવે આખા ભારતમાં ગુજરાત હબ થઈ ગયું. આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે મારુતિને લાવ્યા અને ત્યારથી જે શરૂઆત થઈ છે, તો આપ જુઓ સાણંદની અંદરથી માંડીને આખું બહુચરાજી, આખો ઝોન વિકસાયો વિરામગામની પટ્ટી ઉપર તમને એટલી બધી મળે જેની કોઈ કલ્પના સુદ્ધા ના આવે. અને સમગ્ર ભારતનું હબ એ અહીંયા આગળ બન્યું છે. ઇલેક્ટ્રોનિક ગાડીઓ માટેનું પણ હબ અત્યારે બનવા જઈ રહ્યું છે. આવનાર સમયમાં એ આ તો એક મોટું હબ
આનાથી વધારે થાય એવી વ્યવસ્થા ગુજરાત સરકાર આજે કરી રહી છે. આઈટી ક્ષેત્રે અને ગ્રીન એનર્જી ક્ષેત્રે એની અંદર વધારે શું પ્લાન કરવામાં આવ્યું છે વાઇબ્રન્ટ ગુજરાતમાં? મેં આપણે કીધું કે એક સરસ પોલિસીઓ બનાવવામાં આવી છે. પોલિસી વિસ્તૃત છે એટલે હું તમને પણ એટલી સરસ પોલિસી બનાવી છે કે જેના કારણે લોકો આપણા ગુજરાતની અંદર આવે છે. અત્યારે આપણે જમીન ક્ષેત્રથી માંડીને બીજે ક્ષેત્રથી માંડીને એ લોકોને કેવી રીતે ઉપયોગી થઈ શકાય બાબતની પર સરકારે એક સરસ પારદર્શકતા પોલિસી છે અને આપણે ડેવલપ કરી રહ્યા છીએ. આપના કાર્યકાળમાં જે જીઆઈડીસી છે એની અંદર કયા કયા પ્રકારના સુધારા કરવામાં આવ્યા છે? જીઆઈડીસી એક ગુજરાતમાં સૌથી પહેલાં જેને કહે ને વિન્ડો સિસ્ટમ, એક વિન્ડો સિસ્ટમની શરૂઆત. પહેલાં ફાઇલો ચાલતી, એની ઓનલાઈન પદ્ધતિ આખી એક ડેવલપમેન્ટ કરી અને ઓનલાઈનમાં કયા ટેબલે મેં કીધું કે કયા ટેબલે ફાઇલ પડી છે અને એના ઉપર અધિકારીશ્રીને પણ એ માર્ક મળે એના પ્રમોશન બાબતમાં, એના ગ્રેડેશન બાબતમાં એ પ્રકારની પારદર્શકતા જીઆઈડીસીમાં વ્યવસ્થા થઈ છે. જીઆઈડીસી અનેક પ્રકારના ભૂતકાળની અંદર માની લો કે પરિપત્રો હતા તો પહેલાં એક જમાનામાં 123 પરિપત્રો હતા. બધા જ પરિપત્રોને એકત્ર કર્યા અને એકદમ સરળ ભાષામાં કર્યા અને 16 થી 17 પરિપત્રો જુદા 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 આજે રહ્યા એવી એક સિસ્ટમ ઊભી કરી દીધી છે. તમને પારદર્શકતા બધી રીતે જોઈ શકાય, કોઈ અહીં લોકોને આવી ના શકાય એ પ્રકારની બહુ સારું સુધારા વધારા કરીને આજે જીઆઈડીસીનું માધ્યમથી 20 લાખથી વધારે લોકોને રોજગારી પ્રાપ્ત થાય છે, 60,000થી વધારે કારખાના છે અને દિન પ્રતિદિન જીઆઈડીસીની અંદર આજે પણ વધારો થતો જાય છે. મોટા મોટા પાર્ક બન્યા છે. આજે આપણે પાર્ક પણ મોટા મોટા બલ્ક પાર્ક બનાવવા જઈ રહ્યા છીએ. આજે એ જ રીતે સુરતની અંદર પાર્ક બનવા એટલે એવા અનેક મોટા મોટા પાર્કો પણ 8-10 જુદા જુદા વિસ્તારની અંદર આપણે કરી રહ્યા છીએ. પછાત જિલ્લાઓમાં વિકાસ થાય એની માટે શું આયોજન છે સરકારનું? મેં કીધું ને કે એના માટેની કેટેગરી આપણે બદલી કાઢી છે. માની લો કોકને આપણે 6% આપતા હોઈએ, બરાબર છે, તો જે લોકો પછાત છે કેવી રીતે જિલ્લાઓમાં આગળ લાવી શકાય તો એને આપણે 7 આપીએ, 8 આપીએ. એને દરેક કેટેગરીની અંદર એક અલગ તરીકેથી તારવ્યા છે, પોલિસીમાં તારવ્યા છે. એના કારણે આપણે આ થઈ શકાય અને આદિવાસી વિસ્તારની અંદર પણ જીઆઈડીસીમાં વધુમાં વધુ ફેસિલિટીઓ મળે તો આગળ વધુમાં વધુ પાર્ક થાય એ પ્રકારની પણ એક વ્યવસ્થાનો પાઠ આદિવાસી ભાઈઓ માટે પણ આપણે કર્યો છે. કોરોના કાળ દરમિયાન જીઆઈડીસીના પડખે આપ ઊભા હતા તો એ કહેશો કે પડખે ઊભા હતા ને શું મદદ કરી હતી અને કેવી રીતે આપણે એ બિઝનેસને આગળ લાવ્યા છીએ? જીઆઈડીસીમાં 3-4 વસ્તુઓ કરી હતી. આજે પણ મને અભિનંદન આપવાનું મન અમારા ઉદ્યોગપતિઓને થાય કે ઉદ્યોગપતિઓએ બિલકુલ સામે આવીને અમારી સાથે મિટિંગ કરીને એ પ્રકારનું એવું કીધું કે સાહેબ અમે બધા અમારા ખર્ચે પણ લોકહિતના કામ કરવા માટેના રેડી હતા. એ રીતે જીઆઈડીસીએ પણ 14,000 કરોડથી વધારેનું એક પેકેજ આપ્યું. એની સાથે સાથે અમુક વસ્તુઓ કરી આપી કે ભાઈ કેટલાય વર્ષોથી પ્લોટ લીધો હોય અને પડેલો હોય અને એનો ઉપયોગ ના કરતા હોય તેવી પોલિસીઓ બનાવી કે ભાઈ તમારા પાસે વ્યાજ નહીં લેવામાં આવે, દંડ નહીં લેવામાં આવે, કશું નહીં લેવામાં આવે, તમે નવો ઉદ્યોગ ચાલુ કરો, અમે તમને પ્લોટ તરત આપી દઈશું. આવી ઘણા બેસું તો અનેક પ્રકારની યોજનાઓ બનાવી અને જેના કારણે આજે જીઆઈડીસીના વેપારીઓ એમ કહેતા જ્યારે એસોસિએશન ભેગા થયા કે સાહેબ અમારા કોઈ પ્રશ્નો નથી રહ્યા એ પ્રકારનું વાતાવરણ સર્જવામાં આવ્યું હતું. જીઆઈડીસીની અંદર રોડ, રસ્તા, મકાન, સ્ટ્રીટ લાઇટ આની પણ તમે વ્યવસ્થા કરી છે, એની કોઈ વિગત આપી શકશો આપ? જીઆઈડીસીમાં 2 પ્રકારની સ્કીમો છે. એક 80-20ની સ્કીમ છે. 80-20ની સ્કીમ એવું થાય કે ભાઈ બધા ઉદ્યોગપતિશ્રીઓ હોય એ બધા ભેગા થઈને પોતાના એસોસિએશનમાં 20% પૈસા કાઢે અને 80% પૈસા જીઆઈડીસી તો આગળ આપતી હોય છે, જેના કારણે રોડ, રસ્તાને સારી રીતે બનાવી શકાય એ પ્રકારની વ્યવસ્થા છે. આ વખતે વાઇબ્રન્ટ ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો અલગ શું હશે? વાઇબ્રન્ટની અંદર મેં આપને હમણાં જણાવ્યું એમ કે આ ફેર આખી પદ્ધતિ બદલાઈ જવાની છે. આ ફેરના ઉદ્યોગપતિઓ બદલાવાના છે. આ પ્રકારનું ગ્રીન માટેના 15 લાખથી વધારે કરોડના લોકો આમાં જોડાય એ પ્રકારની વ્યવસ્થા આજે થવાની છે. અહીં આગળ આપણે ઝીરો, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે 2070માં તો આખા દેશની અંદર આપણે ઝીરો પર્યાવરણ આજે આપણે કરી દેવાના છીએ, 2030માં કરવાના છીએ.
આવનાર 2047માં આત્મનિર્ભર ભારત બને એના માટેની એક વ્યવસ્થા કરવાના છીએ. એની અંદર ગુજરાતમાં પણ એ જ પ્રકારની વ્યવસ્થા થાય. 5 ટ્રિલિયન જે આપણે ઇકોનોમી કરવી છે એમાં ગુજરાત ગ્રોથ એન્જિન બને એ પ્રકારની વ્યવસ્થા આજે આ ફેર ગુજરાત કરી રહી છે. વાઇબ્રન્ટ ગુજરાત ઘણા લોકોના મનમાં, જે ગામડાના છેવાડાના માનવીમાં એક સવાલ રહેતો છે કે વાઇબ્રન્ટ ગુજરાત છે શું, પણ કોમન ભાષામાં અને વાઇબ્રન્ટ ગુજરાત કેવી રીતે કામ કરે છે, જો એ સમજાવવું હોય તો બળવંતભાઈ રાજપૂત કેવી રીતે સમજાવી શકે? સારી ભાષામાં એમ કહીએ, આપણે પહેલાં આપણે વેપાર કરતા, આપણી પાસે માહિતી નથી. આપણો વેપાર દુનિયામાં, પહેલાં હું એક તેલના વેપારી તરીકે હું કહું, ભાઈ પહેલાં અમારા રાજકોટમાં ચાલતો હોય તો આપણને એમ લાગે એ 20મી સદી હતી. આ 21મી સદી આ દુનિયાની અંદર ઇન્ફોર્મેશનની સદી છે, ટેકનોલોજીની સદી છે, ડિજિટલની સદી છે. આવી સદીની અંદર દુનિયામાં શું થઈ રહ્યું છે, આવનાર દુનિયામાં શું થવાનું છે, એ પ્રકારની એક વ્યવસ્થા સરકાર ધ્યાનમાં રાખીને કરે, એના બાબતની પોલિસીઓ બનાવે અને લોકોને એકઠા કરે અને એમ કે ભાઈ તમે અમારા તો આવો, અમે તમને આ બધી સગવડો આપીશું. આ સગવડો આપવા પાછળનું સૌથી મોટું જો કારણ હોય તો લોકો આની અંદર જોડાય અને કહે કે ભાઈ કોઈને લક્ષ્મી આપવી એ કદાચ વપરાઈ જાય, પણ મા સરસ્વતી આપી હોય તો એને ચોક્કસપણે એના જીવનકાળ સુધી એટલે એના માટે ઉપયોગિકતા થતી હોય છે. અને મા સરસ્વતી હોય તો ઓટોમેટિક લક્ષ્મી પ્રાપ્ત થાય એવી વ્યવસ્થા થતી હોય છે. એટલે ગુજરાતની અંદર આ શરૂઆત 2003માં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી હતી. આની અંદર દિન પ્રતિદિન ઉમેરો થતો ગયો છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ઉમેરો કરીને એ તરફ આપણે આજે આગળ વધી રહ્યા છીએ. વાઇબ્રન્ટ ગુજરાતની અંદર આવનારો સમય ડિજિટલ છે, ડિજિટલને કેટલું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે? અત્યારે સંપૂર્ણપણે ડિજિટલમાં ચાલે છે. મોટા ભાગે અત્યારે જે આપણી પેઢી આવે એની અંદર આજે ફોર ઇન્ડસ્ટ્રી એટલે જમાનો પલટાઈ ગયો છે. પહેલાં આપણે ટેકનોલોજી બદલાય, અત્યારે ટેકનોલોજી પર દુનિયામાં ઝડપથી બદલાય છે. રોબોટથી કામ થાય એ પ્રકારની વ્યવસ્થા જ્યારે થતી હોય ત્યારે દુનિયાની અંદર આપણે પણ એ તરફની ગતિમાં આપણે આગળ વધીને ચાલવું પડે. બળવંતભાઈ, મારા છેલ્લા 3 સવાલ છે કે જીઆઈડીસી ક્ષેત્રે આગળના દિવસોમાં શું નવું જોવા મળશે? જીઆઈડીસીની અંદર અનેક પ્રકારની વ્યવસ્થા બદલાવાની છે. સ્માર્ટ જીઆઈડીસી થવાની છે અને કોમન ફેસિલિટીની જીઆઈડીસીઓ થવાની છે. પાર્કો પણ કોમન ફેસિલિટીના થવાના છે. કોમન ફેસિલિટી એટલે દુનિયામાં એવું હોય છે કે ભાઈ એક ઓઇલ મિલ હોય એવી 100 ઓઇલ મિલ એક જગ્યાએ લાગે, 100 ઠેકાણે બોઇલર બને, 100 ઠેકાણે ગોડાઉન બને. એ પ્રકારના કોન્શિયસથી બહાર આવીને બધા ઓઇલ મિલ કરે પણ બોઇલર એક જ હોય, ગોડાઉન એક હોય. એ પ્રકારના કારણે જે પડતર કોસ્ટ છે આપણી એ 30%થી વધારે ઓછી થાય. એના કારણે આપણે દુનિયાની હરીફાઈમાં ટકી શકીએ. એટલે કોમન ફેસિલિટીની વ્યવસ્થા પણ જીઆઈડીસીમાં આપણે કરવાના છે. વાઇબ્રન્ટ ગુજરાતની અંદર બળવંતસિંહ રાજપૂતની જવાબદારી શું હશે? જવાબદારી તો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમારા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં કામ કરવાનું હોય છે. અને આજે એ કામને ગતિ કેવી રીતે મળે અને જે પ્રકારે વ્યવસ્થા, એક બિઝનેસમેન તરીકે પણ હું આમાં જોડાયેલો છું. એટલે આપણું ગુજરાત આ દેશની અંદર વધુમાં વધુ ગ્રોથ એન્જિન કેવી રીતે બને અને એના કારણે ભારતનો જે વિકાસ છે, ભારતના આદરણીય મુખ્યમંત્રી અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમનું એક સપનું છે કે આપણે આખા વિશ્વમાં વિશ્વગુરુ બનીએ. આપણી ઇકોનોમી છે એ ત્રીજી ઇકોનોમી બને, આત્મનિર્ભર બનીએ. 2047માં 25 વર્ષનો જે મેપ છે એ મેપના આધારે એમના માર્ગદર્શનમાં આપણે કામ કરી રહ્યા છીએ. મારો છેલ્લો સવાલ છે બળવંતભાઈ, કે ઘણા વર્ષોથી, ઘણી સદીઓથી ચાલતો આ સવાલ અને આવનારા દિવસમાં અયોધ્યામાં રામ આવે છે, આપ શું કહેશો? આજે એમ કહી શકાય કે સપનું હોય એમ કેટલાય વર્ષો. હું તો ગામડામાંથી આવું છું, ઠેર ઠેર હું જોઉં છું લોકો 22મી તારીખની રાહ જોઈ રહ્યા છે. જબરજસ્ત જે પ્રમાણે અયોધ્યામાં રામ આવ્યા હતા
અને એ પ્રકારની જે અયોધ્યાવાસીએ ભગવાન શ્રી રામને અયોધ્યાના અંદર જે ફંક્શનો થયા હતા એવા જ ફંક્શનો છેવાડાના ગામડા સુધી આજે થાય છે એવી વ્યવસ્થા લોકોના સ્વયંભૂ ઉત્સાહમાં દરેક મંદિરોમાં થઈ રહી છે અને ભગવાન રામની સ્થાપના થશે અને આપણા દેશનો જય જયકાર જે ભૂતકાળમાં હતો, ભારત એક સોનાની ચીડિયા કહેવાતી, એ ફરીથી એ વ્યવસ્થા થશે એવું મને સ્પષ્ટપણે લાગી રહ્યું છે. બળવંતભાઈ જોડાયા તે બદલ તમારો આભાર. આપનો પણ ખૂબ ખૂબ મેહુલભાઈ આભાર. આ હતા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, જેમણે દિલ ખોલીને વાત કરી. ફરી મળીશ નવા વિષય નવા સમય સાથે. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ.